તો ડીસામાં આવેલ જનસેવા કેન્દ્રમાં અરજદારો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અહીં દાતા દ્વારા આપેલું વોટર કુલર મશીન છે, પણ તેની કોઈ સાર સંભાળ ન લેવાતા તે મશીન છેલ્લા 3 વર્ષથી બગડેલી હાલતમાં પડ્યું છે। છતાં તંત્ર દ્વારા હજુ સુધી તેની મરામત કે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી। હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે અરજદારોને પાણી માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે। એક તરફ અહીં પીવાનું પાણી નથી તો બીજી તરફ જનસેવા કેન્દ્રમાં ધાબા પર પાણીનું કનેક્શન આપેલું છે, તેમાંથી પાણીનો બગાડ થઈ રહ્યો છે। જ્યારે આવીએ એટલે દાખલા લેવા માટે આવીએ એટલે પાણી હોતું નથી। જ્યારે નંબરમાં ઊભા હોઈએ એટલે લાઇનમાં ઊભું રહીએ, પછી ત્યાંથી લાઇનમાંથી અમે છોડીએ એટલે પાણી છોડીને જવું, એટલે પાણી પીવા જવું માટે એટલે બોટલ લેવી પડે અથવા રોડ ઉપર જઈને પીવું પડે, કારણ કે 3 વર્ષથી આની આ સમસ્યા છે। અમે તો ઠીક છે, પણ વિદ્યાર્થીઓ આવે છે એ દાખલા લેવા માટે, એમને પણ પાણી મળતું નથી। એ લાઇનમાં ઊભા હોય છે, છતાં લાઇન છોડીને જાય એટલે એમનો નંબર જતો રહે છે, એટલે 2 કલાક બીજા વધારાના એમને બગડે છે। સાહેબ, જનસેવા કેન્દ્રની અંદર પાણીની વ્યવસ્થા ચાલુ જ હતી, પરંતુ કુલર બગડવાના કારણે નવેસરથી નવું કુલર ફિટ કરવા માટે કામગીરી ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ કુલર 2-3 દિવસમાં ફિટ પણ થઈ જશે। પાણીનું કનેક્શન અને લાઇટનું કનેક્શન હાલ કામગીરી ચાલુ નથી। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અનેક જગ્યાએ પાણીનો પોકાર સામે આવી રહ્યા છે, ત્યારે ડીસામાં આવેલી જનસેવા કેન્દ્રમાં પણ છેલ્લા 3 વર્ષથી પાણીની હાલાકી છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે દાતા દ્વારા આજથી ઘણા વર્ષ પહેલા જે અહીં જે લોકો આવતા હોય, જે અરજદારો આવતા હોય, તેમને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા આ મશીનની ટાઈમસર સાર સંભાળ ન લેવાતા આજે છેલ્લા 3 વર્ષથી આ મશીન છે તે બગડેલી હાલતમાં પડ્યું છે, પરંતુ તંત્ર દ્વારા આને રિપેરિંગ કરાવવામાં નથી આવતું। એટલે છેલ્લા 3 વર્ષથી અહીં આવતા અરજદારો, વિદ્યાર્થીઓને ખૂબ પાણી વગર મુશ્કેલી પડી રહી છે। ત્યારે બીજી તરફ અહીં જનસેવા કેન્દ્રમાં પાણીનો બગાડ થતો હોય તેવું ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થઈ રહ્યું છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ જે જનસેવા કેન્દ્રની ઉપર જે શૌચાલય છે અને શૌચાલયમાં જે પીવાનું પાણી જે ઉપર આવે છે એ પાણીનો અહીં બગાડ થઈ રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે પ્રકારે ઉપરથી જે પાણી આવી રહ્યું છે, આ પાણી જે પીવાનું પાણી છે, ચોખ્ખું પાણી છે, અને આ પાણી છે તે અત્યારે બગાડ થઈ રહ્યો છે। એક તરફ અહીં જે અરજદારો આવતા હોય છે તેમને પીવાનું પાણી નથી મળતું, ત્યારે બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સરકારનું સ્લોગન છે કે પાણી બચાવો, પરંતુ સરકારી કચેરીઓમાં જે પાણીનો જે બગાડ થઈ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। એટલે એક તરફ પીવાનું પાણી નથી તો બીજી તરફ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે, એટલે લોકોમાં રોષ છે। તાત્કાલિક ધોરણે અહીં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોમાં માંગણી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।